AIUTUC અને ઓલ ગુજરાત બાંધકામ મજૂર યુનિયન તરફથી નર્મદા ભવન ખાતે ડેપ્યુટી લેબર કમિશનર મારફતે ગુજરાત શ્રમ મંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સાથે સુરતમાં હીરા કર્મચારીઓને ન્યાય મળે જેને લઈને નર્મદા ભવન ખાતે બેનર સાથે AIUTUCના આગેવાન તપનદાસ ગુપ્તાની આગેવાની હેઠળ દેખાવો યોજવામાં આવ્યા હતા। रद्द करो, रद्द करो, रद्द करो, ओपीएस रद्द करो, मजदूर एकता जिंदाबाद, 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 मजदूर एकता जिंदाबाद, रद्द करो, रद्द करो, ओपीएस लागू करो, लागू करो, लागू करो, ओपीएस लागू करो, लागू करो, लागू करो, कुछ बोलो, इनकलाब जिंदाबाद, 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 मजदूर अधिकार कायदा रद्द करो, जिंदाबाद, जिंदाबाद, मजदूर एकता जिंदाबाद, 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 दुनिया के मजदूर एक हो। AIUT તરફથી લેબર કમિશનરના ઓફિસ મારફતે લેબર મિનિસ્ટરના ગુજરાતના એક આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે। જેમ આપણે સૌ જાણીએ છીએ કે સુરતમાં જે હીરા કારીગરો છે એમની હાલત બહુ નબળી છે અને એ લોકો ખુદકુશી કરી રહ્યા છે, તો અમે એમના માટે એક રાહત પેકેજ એ લોકો ડિક્લેર કરે એના માટે એક માંગણી કરી રહ્યા છે। અને જેવી રીતે આ સરકાર દ્વારા 4 એન્ટી વર્કર્સ લેબર કોડ લઈને આવ્યા છે એમને રદ કરવામાં આવે। આપણે સૌ જાણીએ છીએ કે એવો ફેરબદલ કરવામાં આવી રહ્યા છે કે હવે એ જગ્યાએ પહેલાં 300 કંપનીમાં કામ કરતા હોય તો સરકારની મંજૂરી લેવી પડતી હતી, હવે એ 100 થઈ ગયા છે। હાલમાં જ અંકલેશ્વરમાં નજીક બિરલા સેન્ચુરીમાં જે કામ કરતા હતા 3000થી વધારે વર્કર્સ એ બંધ કરવામાં આવી હતી। એનાથી 3000 વર્કર્સને રોજીરોટી ગુમાવવા પડી। એટલું જ નહીં, જે સ્કીમ વર્કર છે એમને સરકારી કર્મચારીઓના હોદ્દો આપવામાં આવે અને સ્થાનિક જે મજદૂર જે કન્સ્ટ્રક્શન વર્કર છે એમને માટે હોસ્ટેલની સુવિધા પૂરી પાડવામાં આવે। એ બધી માંગણીઓને લઈને આજે અમે આવેદનપત્ર કરી રહ્યા છીએ અને આ આખા હિન્દુસ્તાનમાં વિવિધ જગ્યાઓ પર એ માંગણીનો હપ્તો ચાલી રહ્યો છે।